આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એક ઉપર હા 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 બરાબર બરાબર. મારે નાખો જો મારે જવાનું ન હોય ને દવાખાને મારે રહી જવું પડે. એટેક આવી ગયો ને તો મારે અહીં જીવ ઘેરે રહે. કોઈ પાત્ર હોય ને તો ઘેરે રહે. હા 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 એમ છે આવ નિવૃત્ત. કાંઈ વાંધો નહીં, હાલો યુટ્યુબમાં મેલ દે હો. હા ભલે ભલે ભલે. યા આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો હલો, જય માતાજી. જય માતાજી. મુકેશભાઈ બોલો, ધારીયા. બોલો મુકેશભાઈ. હવે આપણો સંબંધ કરવાનો છે. હે? હા, છોકરાવાળી છે તોય હાલશે, અંદર વિધવા છે તોય હાલશે. તમારે કરી નાખો સંબંધ આપણે. હા, કરી રાખો. આપણે પેલો આપણે વિડીયો જોયો ને, આપણે ક્યાં ગામનો હતો છોકરાવાળો? હા. હવે છોકરાવાળો હતો એ વિડીયો. ભલે આપણે છોકરા હાસવાનું થાય. હા. હે? સાલી ઉંમર હતી ને એની. હા. એ જ વિડીયો આપણે જોયો. સાલી ઉંમર બે ને ઉંમર એક જ છે સાલી. શું નામ હતું? હવે નામ તો મેં જોયું નથી, જોઈ લો હાલે. હે? તમને એનો ફોટો પાડી દીધો, મેં ફોટો મોકલો. ના ના, મોકલવાની જરૂર નથી. કામ કે બધાને લગભગ થઈ ગયા છે. જેટલી લેડીઝ હતી ને એના બધાને થઈ ગયા છે. હવે બીજું તો હું આપણે યુટ્યુબમાં મેળવું છે. હા હા. હે? હે? હા. હા. ક્યાંથી બોલો છો? છોકરા અમરેલીથી. શું નામ, આખું નામ? મુકેશભાઈ સંધુભાઈ ધારિયા. મુકેશભાઈ સંધુભાઈ ધારિયા. હા, પટેલ છો? ગુજર ઉતાર. હા, ગુજર ઉતાર અમે. એટલે સુતાર? હા. બરાબર. એમ છે. એમ? હા. આટલી બધી ઉંમર થઈ કેમ હજી થયું નહીં તમારું? એમાં એમ જો આયે લઈ ગયા. હા, એવું છે. મારે ને બાપા બે છે. મારી ને બાપા બે જ છે એમ? હા. અને ભાઈ બેનું કોઈ નથી? ભાઈ છે એ નોખો રે, લવ મેરેજ કરતા એને. એને કોની યારે વળી લવ મેરેજ કર્યા? એ બે હીરા ગમતા ભેગા છે. અરે હીરા ઘસતા? હા. હું એમાં એના લવ થઈ ગયો એમ ને? હા, હું ગાર્ડમાં નોકરી કરવા. તો ગાર્ડમાં તો કોણ આવે? હીરા ગવા જાવ તો કોક મળી જાય વળી. હા હા. તમારા પાણી કેમ મળી ગયું? હા હા. ગાર્ડમાં તો કોઈ આવે નહીં ને? નહીં, હું બસનો ધંધો કરું છું, ગાર્ડમાં નોકરી કરું, ઉતારી કામે કરું. 3 કામ કરો છો? હા, 3 કામ. હા. બીજું શું કીધું? ઉતારી કામ. ઉતારી કામ. બસનો. બસમાં સિક્યુરિટી ગાર્ડનો. એને બસમાં શું કરવાનું? બસમાં ડ્રાઇવિંગમાં જાઓ? હા, અત્યારે હું અમદાવાદ જઈને હાલો, કોડીનાથી અમદાવાદ. કોડીનાથી અમદાવાદ એટલે સરકારી બસ? હા, પ્રાઇવેટ બસ. પ્રાઇવેટ બસ. તો બસમાં જાવ તો ગાર્ડમાં કોણ જાય? એમાં એમ હોય, ટેમ્પર વાળે જવાનું હોય, પછી ટેમ્પર વાળે એના ડ્રાઈવર હોય, પછી વર્ધીમાં જવાનું હોય ને એમ હોય, ટૂરમાં જવાનું હોય ને એવું. એમને તો ગાર્ડમાં ત્યારે કોણ જાય? તમે મતલબ ટૂરમાં જાઓ? અત્યારે છે ને, અત્યારે હું જાઉં છું. ક્યાં? અત્યારે સિક્યુરિટી ગાર્ડમાં હવે આ લગ્ન કાર્ડ ચાલુ થયો તો એમાં મારે જવાનું. પછી સાંજે બસ મૂકી દેવાની. ત્યારે બસ મેળ દેવાની એમ? હા. ત્યારે ગાર્ડમાં જવાનું? હા. ગાર્ડમાં કેટલો પગાર આપે? એમાં આપે 12,000. 12,000 એટલે હા. એમાં કેટલા દિવસ ભરવાના? 30 દિવસ? 30 દિવસ. 30 દિવસ. પછી જ્યાં ડ્રાઇવિંગમાં જાવ ત્યાં? હા, એમાં 30 દિવસ. એમાં 20,000 પગાર. એમાં 20,000? હા. ટૂરમાં જાય તો 20,000 ભાગે. હે? એમને એમાં 30 દિવસ ભરવાના? હા, એમાં ટૂરમાં જાય તો 20 દિવસ ભરવાના ફરજિયાત ટૂરમાં. પણ તો તમે મને કાંઈ સમજાતું નથી. તો 20 દી અહીંયા આપો, 30 દી અહીંયા આપો? નહીં, અહીંયા ન હોય ને, ગાર્ડ નો ન હોય ને આપણે.
તો પછી બંધ નહીં હોય ટૂરમાં તો પછી અડંગ હાલવાનું એમ. હે હા એમ હા તો પછી અડંગ હાલવાનું એમ. કાંઈ ન હોય રગન ગાળો ન હોય તો પછી એમાં ટૂરમાં જવાનું. હા અડંગ હાલવાનું પછી બીજા પૈસા મળે એ નોખા. હા 30,000 મહિનો પડે એ નક્કી. 1 મિનિટ ચાલુ રાખજો ભાઈ. શું નામ તમારું? હા મુકેશભાઈ સંતુભાઈ તારિયા. હા 1 મિનિટ ચાલુ રાખજો. અહીંયા મળી હાલ આવ્યા. હા બરાબર એટલે 2 માંથી એક કરી શકું ને ટૂંકમાં 2 નહીં ને? હાલો હું તમારી વાત કરું છું. હા બોલો. હા મુકેશભાઈ તો તમે કાં ગાડીમાં જઈ શકો ને કાં ગાર્ડનું કરી શકો બરાબર ને? હા હા પછી મિસ્ત્રી કામ કરવા કોણ જાય? મેસ્ત્રી કામ કાંઈ કામ ન હોય બસમાં કમોતા હાલતા હોય તો પછી કાંઈ જવાનું ન હોય તો પછી ઘરે તમે મિસ્ત્રી કામ કરવા જવાનું હોય બાય બાવણા એવું ચડાવવા. હે હા તો પછી એ ધંધો પકડવાનો આપણો. છે તો પરિવારમાં કોણ કોણ છે? મારે બાપા. મારી બાપા છે એમ ને? હા હું મારે બાપાનો હાથો હોય. હે હા હમ ગમે એટલે ઉંમર ને હોય હાલે. હે એમને અગાઉ લગ્ન થયા હતા? નહીં એવું કઈ થયું જ નથી ગામ. મકાન ઘરના છે? હા હે ક્યાં વિસ્તારમાં છે? આપણે શંકુર રોડ. સંકુલ રોડે એમ? હા પાકા મકાન છે? પાકા સલેપડા. હે હા કેટલા રૂમ ને એવું કેટલું છે? 2 રૂમ ને ફળિયું. હે હા એમને 40 વર્ષ હોતી કેમ તમારું થયું નહીં? ભાઈ એમાં એમ જેવું જોવા જતા બધા બીજા તો એમ હોય અમારે આરામમાં દેવું એમ કરતા. હે હા એમ કરે એ કે અમારે આરામમાં દેવું છે પછી એ જાય ને રે. હે હા આરામ દેવું એટલે? આરામ હોય એવું ઘેરે જલસા હોય ને એવું મોટર હોય ઘેરે એમાં દેવું એમ કે. આરામ દેવું છે એમ? હા તમને એવું નથી છે. આપવું? નહીં આપણને નથી આપવું. હે હા 2-3 ઠેકાણે જોવા ગયા ઉના ગયા પછી ના એમ કીધું કે અમારે મોટર હોય ને ઘેરે મોટર ને હારું હોય ને ત્યાં દેવું. હે છોડી કે પાણી એકઠે હાલવું ન પડે એવું. તમારે મોટર નથી? છે ને મોટભાઈ છે ને અમારે. મોટભાઈ છે તમારી તો નહીં ને? નહીં આપણે તો નહીં આપણે 2 વ્હીલ. હે હા બરાબર એવું છે ગરીબ માણસ પાત્ર હોય એવું ગોતી ગયો. હે આપણે તો યુટ્યુબમાં મેલીએ છીએ. મેં અત્યારમાં વિડીયો જોયો કે ને આપણે છોકરા વાળું ઓલું ક્યાં ગામનું હતું આપણે? હા ક્યાં ગામનું નામ મારું છે વિધવા હોય તોય હાલશે આપણે એવું કઈ નથી. ગરીબ માણસ જોઈએ છે વેપારી જોઈએ એવું નહીં. હે કોઈ પણ ના ચાલે. કોઈ પણ ના છે? હા બરાબર દલિત હાલે? દલિત હા ગોઠવી ગયો. પછી દેવી પૂજક હોય તો દેવી પૂજક? એવું ન હાલે. એવું ન હાલે? નહીં એનું કારણ શું? એ થોડું ગોઠવાય. નહીં એનું કારણ શું પડે એમ? એ તો ઈ જ ન ચાલે ને માતાજી મબરાય. અચ્છા આપણે માતાજી એમ ને? હા તો આ 40 વર્ષ થઈ ગયા હા તો પછી હવે નીલજ પરણાવવા નહીં ને હવે તો? હવે એવું જ રહે ને. હા તમે એમ કહો કે આનું હાલે ના હાલશે ને તો પછી બીજું શું રહે? હે હા તો નીલ પરણાવ પડે કે ન પરણાવ પડે? પરણાવવું પડે. એમના મર્યાદા. હા તો નીલ પરણાવ પડે ને? હા આ તમારો વોટ્સએપ નંબર છે? હા બોલો તો નંબર બોલો તો બોલતા આવડશે? નંબર એમાં મોકલ્યો છે મેં. હા એટલે એટલે ન નવો 92 મોકલો નંબર એમાં મોકલેલો છે મેં. ના હું જોઈ લઉં છું કાંઈ વાંધો નહીં. હો આવ્યો આવ્યો છો? આવી ગયો. આ ફોટા પેલા નવો છે. ફોટા આવ્યા છે ભાઈ તમારા તો? હે ફોટા હોય તો આવે છે. બોલો નામ બોલો તો ફરીને. મુકેશભાઈ સંતુભાઈ તારિયા. મુકેશ ચંદુભાઈ તારિયા. ચંદુભાઈ ધારૈયા. અમરેલી ને? રામ અમરેલી. અમરેલી. હા અને ગાર્ડમાં નોકરી બરાબર ને? હા એવું છે. હા તમે ગોતી ગયા તો ગરીબ માણસ હાલે એમ. એવું છે ભલે વિધવા હોય. હા મારી બાપાને મારીને જો 3 એટેક આવી ગયા. પછી છેલ્લે કોઈ આછો નથી આપણને ઘરના છે એ પાટા મળશે પછી.
હમ એમ છે મારીને તને એટેક આવી ગયા હમ એવું છે એમ હા એવું કઈ પાત્ર હોય ગોતી ગયો તો સારું એમ હે ભલે ગરીબ મારા હોય હે હા ના તમે દેવી પૂજક નું ના પાડી એટલે મારે શું કરવું હવે મને એમ થાય છે હે દેવી પૂજક પછી નો હાલે ને એ હાવ નો હાલે કા એના કરતા તો કુંવાર રહેવું સારું બરાબર ને હા એવું જ ને હા એટલે ભાઈ તમારો સિદ્ધાંત સારો છો હારી છોડી હોય તો હાલે લ્યો હારી છોડી છે હારી છોડી એટલે કેવી જોઈએ તમારે દેવી પૂજક પછી આપણે નો હાલે એટલે એમ હારી થાય. છોડી એટલે કેવી જોડી છે કેવી ગમે એવી જોડી હા ભલે વિધવા હોય હે આપણે કઈ એવું નથી કાળી હોય ધોળી હોય એવું કઈ નથી જોવાનું તો કેવી જોઈ ગમે એવી હાલે આપણે ભાઈ હે હા તો તમે કીધું હારી છોડી જોઈએ એમ કીધું એમાં આપણે ગમે એવી હોય તો સમજા હાલે ગરીબ માણસ હોય જોઈએ આપણે છોડી જોઈ કે બાઈ જોઈ બાય હોય તોય હાલે ને છોડી હોય તોય સમજા એવું કઈ નથી છોડી એવું ન મળે આપણને બાઈ જ ભણાવે હા ભલે ને બાય મળે વિધવા સારી વર્ષે થોડી છોડી મળે બરાબર ને હા એ બરોબર જ છે ને તમે કઈ બરોબર જ છે ત્યાં છોડી જોઈ છે બાય જોઈએ તમને ગમે એ વિધવા હાલે બાઈ જોઈ 50 વર્ષની હાલે હે હા હાલે ને હા 60 વર્ષની 60 વર્ષ તો 50 વર્ષ 60 વર્ષ એમાં ફેર હું તો 60 ની હાલે બરાબર ને હા પછી 70 ની 70 નો હાલે 70 નો હાલે આ તો મેં કીધું તમને પૂછી લો કેટલા મને ખબર હતી આજે ખબર હતી હે મને ખબર હતી આજે ખીજવણ છે જી હા ના એમ છે. 70 ની હાલતી હોય એક છે એટલા માટે કીધું મેં હે 70 વર્ષની એક છોડી છે એટલે કીધું તો હું હાલો એ ગોઠવી ગયો બીજું હું હોય હવે 70 વર્ષની હવે આમે છોડી નિવૃત્ત થઈ ગયા ને આમે નિવૃત્ત થઈ ગયા હવે એ 70 વર્ષની છોડી યાર ગોઠવું હે 70 વર્ષની છોડી યાર ગોઠવું હા તો ગમે એ ગોઠવી ગયો ને તમને ગરીબ માણસ હોય તો આપણે કામ મારીને આપણે તો મારી જાય પછી કોણ આશો છે મને પણ એનો દાંત નથી હો પાછા તો દોષે મારે એટલે દાંત નથી દાંત વિના હાલે દાંત નો હાલે દોષે મારે તો દોષે મારે ગણાય 70 વર્ષ તો એવું જ હોય ને 70 વર્ષમાં શું હોય હા હા બીજું બધું રેડી છે બીજું બધું કાંઈ દાંત જ નથી ખાલી હા હા એ હાલે તમારી તો ગોઠવી ગયો ને તમારે હું તો મારી રીતે ગોઠવું પડે આ તો મારે તમને ચોખવટ એમાં કરી આપણે ગમે ના જ હોય આપણે એવું કાંઈ નથી, ગમે પછી તમે એમ કહો કે આ બોખું ક્યાં લઈ આવ્યા એમ એટલા માટે અત્યારે બધા હવે બોખા જ ગોતે છે ને બોખા મળે છે ને હવે અત્યારે છેલ્લે સાલી ઉમરે શું મળે હવે બોખાય હાલે બરાબર ને હા હા તો વાંધો નહીં તો ચાલો એમાં કઈક મેળ કરી દઈએ બરાબર ને હા બસ એમાં શું છે 3 એટક આવી ગયા મારીને હા તો બાપા બીજા કઈ હાલી શકતા નથી નિવૃત્ત થઈ ગયા સાચી વાત એમ મારે બીજા કઈ હાલી શકે નહીં મારી ઉપર છે બધું એક ઉપર હા બરાબર હવે મારે નાખો જો મારે જવાનું ન હોય ને દવાખાને મારે રહી જવું પડે એટક આવી ગયો ને તો મારે અહીં જીવ ઘેરે રહી કોઈ પાત્ર હોય ને તો ઘેરે રહી હા એમ છે આવ નિવૃત્ત કાંઈ વાંધો નહીં હાલો યુટ્યુબમાં મેલ દે હો હા ભલે યા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો